વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણના તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે કેમિસ્ટ્રીના વિષય સાથે આપની સાથે જોડાઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીમાં છેલ્લા કેટલાક એપિસોડથી આપણે વિદ્યુત રસાયણવાળા પ્રકરણમાં અવનવા મુદ્દાઓને જોતા ગયા છીએ. ગત એપિસોડમાં મેં તમારી સાથે નર્નશ સમીકરણ, જે બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ ગણવા માટેનું સમીકરણ છે, તેની ચર્ચા કરી છે. અને એ ચર્ચામાં હું તમને આગળ આજે એમાં બિન પ્રમાણિત કોષમાંના દ્રાવણો જ્યારે સાંદ્રણ જુદા જુદા હોય ત્યારે એવા બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ આપણે કેવી રીતે ગણી શકીએ તેની હું ગણતરી તમને દર્શાવીશ. વિદ્યાર્થી મિત્રો, દ્રાવણો એનોડિક કે કેથોડિક 1 મોલર હોય તો એ પ્રમાણિત સ્થિતિ થઈ, પણ 1 મોલર કરતાં બદલાય, સાંદ્રતા 1 મોલર કરતાં વધે કે ઘટે, એટલે કે 1 મોલરથી સાંદ્રતા બદલાય માટે આપણો કોષ બિન પ્રમાણિત બને છે. અને એવી સ્થિતિમાં આપણે ગણિત કરીને દાખલો ગણતા હોય તે રીતે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ગણી શકીએ છીએ. નર્નશ સમીકરણનું સૂત્ર ફરી યાદ કરાવું. E cell is equal to E0 cell minus 0.059 upon n log Kc. એકચ્યુઅલી અહીંયા આગળ તમારે જે Kની વેલ્યુ છે ત્યાં આગળ તમારે સાંદ્રતાઓ લેવાની છે. સામાન્ય સંજોગોમાં કોષ એવા હોય છે કે જેમાં એનોડિક દ્રાવણ અને કેથોડિક દ્રાવણના જે સાંદ્રણ છે એનો ગુણોત્તર જ તમારો QC બને છે. રિએક્શન કોશન્ટને QC કહીએ છીએ. રિએક્શન જ્યારે ચાલતું હોય તે વખતની સ્થિતિના દ્રાવણોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે QC ગણાય. નિપોજોનના ઘટકોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોના સાંદ્રણની જે ગણતરી કરી આપણે ગુણોત્તરની તે QC બને છે. QC કેન બી હાયર દેન ધ KC ઓર QC મે બી લેસ દેન ધ KC. આ એક વાત નક્કી છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય નિશ્ચિત હોય છે, અચળ હોય છે. પણ લીધેલી સાંદ્રતાએ જે QC બને છે તેનું મૂલ્ય અધર દેન KC હોય છે, સંતુલન અચળાંકથી જુદું હોય છે. પરિણામે QCની વેલ્યુ જે કંઈ હોય, જેમ કે QC લેસ દેન KC હોય, સમજી લો ફરીથી કે QC લેસ દેન KC હોય તો આપણી પ્રક્રિયા એવી દિશામાં આગળ વધે કે જે દિશામાં પ્રક્રિયા થવાથી QCનું મૂલ્ય જે ઓછું છે તે ધીમે ધીમે વધીને ઇક્વલ ટુ KC થાય. કારણ કે દરેક રાસાયણિક પ્રક્રિયાને સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવાનું વલણ સ્વાયત્ત છે, ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે પ્રક્રિયાનો ઓર્ડર કરો કે ના કરો, આપણા ઓર્ડર ત્યાં ચાલતા નથી. પ્રક્રિયા આપમેળે જ એ દિશા પસંદ કરશે. લસેટેલનો સિદ્ધાંત આપણે ભણ્યા છીએ સંતુલનવાળા પ્રકરણમાં. અને QCનું મૂલ્ય ઓછું હોય તો તેવી સ્થિતિમાં આપણો જે ગુણોત્તર છે ને, નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા QC, એ જો KC કરતાં ઓછું હોય તો વધે તે દિશામાં પ્રક્રિયા થાય. એટલે કે પેલા ગુણોત્તરમાં અંશનું મૂલ્ય વધે તો આપણો QC ધીમે ધીમે વધીને KCની દિશામાં આગળ વધે. અને અંશના પદને વધારવા માટે પ્રક્રિયાએ નિપજ બાજુ વધારે થવી પડે. એટલે કે પ્રક્રિયકો વધુ પ્રક્રિયા કરે, વધુ વપરાય, વધુ નિપજ બને, અંશનું મૂલ્ય જે છે ને સાંદ્રતાનું એ વધતું જાય, ગુણોત્તર વધતો જાય. ફાઇનલી વી કેન રીચ ઓર ફાઇનલી વી નોટ બટ ધ રિએક્શન કેન રીચ ટુ ધ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ. આ એક વાત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારે તમારી સાથે નર્નશ સમીકરણની ચર્ચા કરવાની છે. મારે તમને એના વિશેની ગણતરી આપવી છે. હું તમને એની ગણતરી આપું છું. એમાં એક એક્ઝામ્પલ એવું લઈશ કે જેમાં વન મોલરની વાત તો નથી લેતા, પરંતુ એનોડિક દ્રાવણનું સાંદ્રણ કેથોડિક દ્રાવણના સાંદ્રણ કરતાં વધારે હોય. બીજા કિસ્સામાં આપણે એવું કરીશું, એનોડિક દ્રાવણના સાંદ્રણ કરતાં કેથોડિક દ્રાવણનું સાંદ્રણ વધારે લઈશું. બંને કિસ્સામાં આપણે ગણતરી કરીને આપણે કોષના પોટેન્શિયલને શોધીશું અને
એ કોષનો પોટેન્શિયલ જે છે તેના પ્રમાણિત પોટેન્શિયલ સાથે સરખાવીશું અને આપણે નિર્ણય પર આવીશું કે એનોડિક દ્રાવણનું સાંદ્રણ વધારે હોય તો બનતા બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલનું મૂલ્ય તેના પ્રમાણિત પોટેન્શિયલની સાપેક્ષમાં કેવું થાય, ઓછું કે વધારે. એની જ વાત મારે કેથોડિક દ્રાવણનું સાંદ્રણ વધારે લઈને આપણી સાથે એનો નિર્ણય લેવાનો છે. તો લેટેસ્ટ સી ઓન ધ ટેલિટોપ ધ ન્યૂ એક્ઝામ્પલ. વંચાય છે ને, કોષ શું કહે છે કે Fe gives Fe2 plus, the concentration of the solution is 0.5 molar, salt rich, copper 2 plus ion concentration is equal to 1.5 molar, gives copper. ડાબી બાજુના અર્ધકોષમાં તમે જોઈ શકો છો કે આયનનું ફેરસ આયનમાં ઓક્સિડેશન છે અને જમણી બાજુના અર્ધકોષમાં કોપર આયનનું કોપરમાં રિડક્શન છે. અને આ કોષનો પોટેન્શિયલ 0.78 વોલ્ટ તમારી સામે લખીને આપેલો છે. આ કોષમાં બિન પ્રમાણિત પરિસ્થિતિમાં જે દ્રાવણોની સાંદ્રતા જુદી જુદી છે તેનો ઉપયોગ કરીને આપણે આ બિન પ્રમાણિત કોષનું પોટેન્શિયલ ગણીશું. વી વિલ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ ઈ સેલ. હવે આપેલા કોષની કોષ પ્રક્રિયા તમે જુઓ તો Fe પ્લસ Cu2 પ્લસ gives Fe2 પ્લસ પ્લસ Cu. આ છે કોષ પ્રક્રિયા અને એના આધારે જે QC આપેલો છે તેમાં તમે જોઈ શકો છો કે નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પણ નિપજ જે છે એ નિપજ Fe2 પ્લસ આયન એ વાસ્તવમાં કયા દ્રાવણની સાંદ્રતા છે આપણા કોષમાં? તો કે એનોડની સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા છે. એટલે ક્યારેક તમને સૂત્રમાં એનોડિક દ્રાવણની સાંદ્રતા એવું લખેલું વાંચવા મળે અને છેદમાં પેલા કેથોડિક દ્રાવણમાં કોપર 2 પ્લસ આયનો છે એની સાંદ્રતા છે તો છેદમાં તમને કેથોડિક દ્રાવણની સાંદ્રતા એવું વાંચવાનું મળે. પણ મેં તમને ગત એપિસોડમાં ખાસ સૂચના આપી કે QC વાસ્તવમાં એ સંતુલન અચળાંક ગણવા માટેનું સૂત્ર છે. તો એમાં એનોડિક ડિવાઇડેડ બાય કેથોડિક દ્રાવણોની સાંદ્રતા હોય જ એવું ન પણ હોય અને ક્યારે ના હોય એનો આપણે ઉદાહરણ જોઈ ગયા હતા. હવે આપણે કોષની ગણતરી કરીએ. તમારી સામે ગણતરીમાં જોઈ શકો છો સૂત્ર પ્રમાણે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n log QC. એટલે કે તમે આ સૂત્ર મૂકી શકશો Fe2 પ્લસની સાંદ્રતા ડિવાઇડેડ બાય Cu2 પ્લસની સાંદ્રતા. Fe2 પ્લસની સાંદ્રતા આપણે ક્યાંથી લઈશું? એનોડિક દ્રાવણમાંથી. Cu2 પ્લસની સાંદ્રતા આપણે ક્યાંથી લઈશું? કેથોડિક દ્રાવણમાંથી. તો જુઓ તો આ કોષનું પ્રમાણિત પોટેન્શિયલ 0.78 વોલ્ટ જે છે તે મૂક્યું માઇનસ સૂત્રમાં 0.059 ડિવાઇડેડ બાય 2. હવે આ એનનું મૂલ્ય મેં 2 લીધું 2. હવે તમને આ કોષ પ્રક્રિયા જોઈને જ ખબર પડી જશે કે Feનું Fe2 પ્લસમાં રૂપાંતરણ થયું છે તો એમાં પણ ઓક્સિજન આંકનો વધારો 2 એકમ થયો. તો કેથોડિક રિડક્શનમાં 2 પ્લસ કોપરનું Cu પરમાણુમાં રૂપાંતરણ થયું છે ત્યાં રિડક્શનમાં 2 એકમ ઓક્સિજન આંકમાં ઘટાડો છે. એટલે કે n બરાબર 2 છે એટલે મેં અહીંયા 2 મૂક્યા છે. લોગ એનોડિક દ્રાવણમાં સાંદ્રતા 0.5 કેથોડિક દ્રાવણમાં 1.5 એ બેનો છેદ 1/3 થાય છે અને લોગ 1/3 બરાબર માઇનસ 0.4771 કારણ કે 3નો લોગ 4771 છે. લોગ 1 માઇનસ લોગ 3 કરીશું એટલે આપણને મૂલ્ય શું મળશે? માઇનસ 0.4771. સારું, હવે અહીંયા ગણતરીમાં જુઓ આ પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ આને 2 ભાગીએ એટલે 0.0295 મલ્ટીપ્લાય બાય 0.4771. આ બેનો ગુણાકાર 0.0141 મળે છે. 0.014 મળે છે અને આ માઇનસ છે ને બહાર માઇનસ છે બેનો ગુણાકાર ધન થવાથી આ પ્રમાણિત પોટેન્શિયલ મૂલ્ય જે હતું એમાં આ ધન મૂલ્ય ઉમેરા છે એટલે આપણને કોષનો પોટેન્શિયલ 0.7941 વોલ્ટ જે મળ્યો તે પ્રમાણિત પોટેન્શિયલની સાપેક્ષમાં આપણને વધારે મળે છે. એટલે આપણે અહીંયા તારણ કાઢીએ તો શું કાઢીશું કે જ્યારે વિદ્યુત રાસાયણિક બિન પ્રમાણિત કોષમાં કેથોડિક દ્રાવણની સાંદ્રતા
એનોડિક દ્રાવણની સાંદ્રતાની સાપેક્ષમાં વધારે હોય ત્યારે કોષનો પોટેન્શિયલ એના સ્ટાન્ડર્ડ પોટેન્શિયલની સાપેક્ષમાં વધારે મળે છે. આ વિધાન મેં જે તમારી સામે મૂક્યું છે ને, સ્માર્ટ વિદ્યાર્થીઓ આવા વિધાનને નોંધી લેતા હોય છે અને તમને આ સીધું જ વિધાન એક પ્રશ્ન રૂપે અમે પૂછતા હોઈએ છીએ. એટલે તમને અત્યારે મેં એક ગણતરી જે સમજાવી શીખવી તે શું શીખવી કે એવા વિદ્યુત રાસાયણિક કોષની ગણતરી શીખવી કે જેમાં કેથોડિક દ્રાવણની સાંદ્રતાનું કેથોડિક દ્રાવણની જે સાંદ્રતા છે તે એનોડિક દ્રાવણ કરતાં વધારે છે. તો હવે બીજી ગણતરી હું તમારી સામે ટેલિટોપ પર મૂકું છું વિદ્યાર્થી મિત્રો, કે જેમાં તમે જોઈ શકો છો કે જે સાંદ્રતા છે તે એનોડિક દ્રાવણની સાંદ્રતા કેથોડિક દ્રાવણની સાંદ્રતા કરતાં વધારે છે. 0.2નું મૂલ્ય 0.01 કરતાં તો વધારે જ છે. અને આપણે આ સ્થિતિમાં આ કોષનો પોટેન્શિયલ ગણીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે અર્ધકોષ છે. એનોડિક ઝિંક ગીવ ઝિંક 2+ અને કેથોડિક Ag+ ગીવ્સ Ag. અને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ 1.56 વોલ્ટ તમને સીધો જ આપી દીધેલો છે. આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ કોષની કોષ પ્રક્રિયા શું થશે તો કે કોષ પ્રક્રિયા થાય છે Zn+2Ag the 9 aqueous gives Zn2 + aqueous + 2Ag. અને આ જે કોષ પ્રક્રિયા છે એમાં નિપજમાં ઝિંક આયનો છે, પ્રક્રિયકોમાં સિલ્વર આયનો છે. તો આપણા સૂત્રમાં આપણે એનોડિક દ્રાવણ ડિવાઇડેડ બાય કેથોડિક દ્રાવણ મૂકીએ તો આ એનોડિક દ્રાવણની સાંદ્રતા 0.2 મોલ ઝિંક આયન માટે મૂકીશું. પણ સિલ્વર આયનની જે સાંદ્રતા દેખાય છે ને 0.01, તો આપણી કોષ પ્રક્રિયામાં જે એજી ધનાયનો છે તે 2 મોલ છે. આ 2 મોલ દેખાય છે, 2 મોલ્સ ઓફ એજી આયન. તો રાસાયણિક પ્રક્રિયામાં જે તે ઘટકના જે મોલ હોય છે તે મોલ તેના સંતુલન અચળાંકના સૂત્રમાં તેની સાંદ્રતાનો ઘાતાંક બની જાય છે. એટલે મેં અહીંયા સિલ્વર આયનની સાંદ્રતાનો ઘાતાંક 2 મૂક્યો. બરાબર છે ને? તો હવે એનું મૂલ્ય અહીંયા 0.01 મોલ એટલે કે 10⁻² મોલ છે, એનો મેં વર્ગ અહીંયા મૂક્યો અને આપણે એ રીતે ગણતરી કરીશું. તો જુઓ, એનની કિંમત 2 છે કારણ કે ઝિંકમાંથી ઝિંક 2+ આયન બને છે. કેટલા એકમનો વધારો થયો ઓક્સિડેશન આંકમાં? 2 એકમનો. તો n = 2. બીજી બાજુ Ag+માંથી Ag બને છે, એટલે કે +1માંથી 0 બનવું એટલે ઓક્સિજન આંકનો ઘટાડો તો 1 એકમ કહેવાય. પણ સંતુલિત પ્રક્રિયા જ્યારે તમે કરશો ત્યારે આપણી પ્રક્રિયામાં 2Ag+માંથી 2Ag ધાતુ બને છે 0, માટે ઓક્સિજન આંકનો કુલ ઘટાડો 2 એકમનો જ થાય. એટલે n = 2 એટલા માટે મૂક્યા. ઓકે, અહીંયા આગળ આ ગણતરીમાં 0.059 ને 2 વડે ભાગવાથી 0.0296 મળ્યા, ગુણ્યા આ જે ગુણોત્તર છે એની લોગ કિંમત અહીંયા લેવાની છે. હવે આ 10⁻²નો વર્ગ થાય 10⁻⁴. અને 10⁻⁴ જ્યારે ઉપર જાય તો આ બની જાય 0.2 × 10⁻+4. અને 10⁻+4 જે છે એની લોગ કિંમત તો log 2ની કિંમત થશે 3010. તો 0.2 × 10⁻⁴ જે છે એના માટે તમે મૂકશો તો તમારે કેટલું લેવાનું થશે? તો મૂલ્ય અહીંયા આગળ તો પહેલાં સમજી લઈએ કે આ જે મેં કિંમત મૂકી તો એની ગણતરી આ રીતે થશે. 0.2 ગુણ્યા 10⁻⁴ એટલે કે 2 × 10⁻³ થશે. તેની લોગ કિંમત થશે 3.3010. આપણો E0 સેલ જે છે એ 1.56 વોલ્ટ છે અને આપણું સૂત્ર જે છે E સેલ = E0 સેલ માઇનસ 0.059/2 log આ જે કિંમત છે તે 2 × 10⁻³ એટલે E0 સેલ 1.56 છે
માઇનસ આ 0.0295 મલ્ટીપ્લાય બાય મારે કરવાના કેટલા 3 × 3010. વિદ્યાર્થી મિત્રો, આ જે ગણતરી થઈ એમાં આને તમે 0.03 ગણી લો. આ દેખાય છે ને 0.0295 ને 0.03 ફૂલ ફિગર ગણી લો ગુણ્યા 33 તરી 99 એટલે કે હવે 99 તો દશાંશમાં આટલું થશે એટલે 1.0 થઈ જાય. તો આ ગણતરીમાં તમે જ્યારે 1.56 માઇનસ ગુણાકાર કેટલો થશે આ 1.0 તો તમને જવાબ 0.56 વોલ્ટ મળે. મારો કહેવાનો અર્થ કે જે પોટેન્શિયલ છે તેના કરતાં એટલે કે જે પ્રમાણિત પોટેન્શિયલ છે તેના કરતાં કોષનો પોટેન્શિયલ ઓછો મળે. તો તમારે આ બાબતની આ પ્રતીતિ કરવાની છે તો આ ગણતરી તમને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કરેક્શન કરવું પડશે. આને 4ની જગ્યાએ મેં 3 કરી દઉં. આ બેનો ગુણાકાર જે આવ્યો આમાંથી એ બાદ થાય છે એટલે પુરવાર થાય છે કે 1.56 માઇનસ જે કંઈ માઇનસ થાય એટલું મૂલ્ય ઘટે. એટલે આપણે ધ્યાન શું રાખીશું કે કેથોડિક દ્રાવણની સાંદ્રતા એનોડિક દ્રાવણ કરતાં ઓછી હોય ત્યારે કોષનું પોટેન્શિયલ જે મળે છે તે પ્રમાણિત પોટેન્શિયલ કરતાં ઓછા મૂલ્યનું મળે છે. તો તમારે આ ગણતરી ફરી અહીં જોઈ લો. પેલી ગણતરી મેં જે કરી હતી આશરે અહીંયા પૂર્ણતઃ ગણેલી છે. જુઓ 0.2 ડિવાઇડ બાય 10⁻²નો વર્ગ એટલે 0.2 ગુણ્યા 10⁴ કરીશું તો પરિણામ શું આવશે કે એની કિંમત 2 × 10⁻³ થશે. માટે 3.3010 આપણને આ બેના ગુણાકારની કિંમત લોગ વેલ્યુ મળી. આને ગુણીશું તો તમને ખ્યાલ આવશે કે આ મૂલ્ય બદલાય છે. મેં હમણાં તમારી ગણતરી કરીને બતાવી હતી ને તો અહીંયા 1.0 સમથિંગ 0.1 સમથિંગ થાય છે કારણ કે તે 99 ગણો ને. તો આનો તફાવત કેટલો મળશે તો સીધું જ 46 મળશે વોલ્ટ. તો આ રીતે આપણે પુરવાર કર્યું કે જ્યારે એનોડિક દ્રાવણની સાંદ્રતા કેથોડિક દ્રાવણ કરતાં વધારે હોય ત્યારે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ પ્રમાણભૂત પોટેન્શિયલ કરતાં ઓછો મળે છે. હવે આપણે એવા એક બે બીજા ઉદાહરણો જોઈશું કે જેથી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે આપણે આજે નર્નટ સમીકરણનો આજે એક મહાવરો જોયો. તમને મારે એક બાબત ઉપર ખાસ ફોકસ કરવું છે કે ગણતરીના તમને MCQ જેમ આપીશું ને નીટમાં એમાંય પેલી લોગ વેલ્યુ જે તમારે ગણતરીમાં લેવાની છે તો મેં તમને આગળ કહી દીધું છે કે log 2 0.3010 log 3 0.4771 log 4 0.6021 આ બધા 3-4 મૂલ્યો તમારે 2 વાર 3 વાર જોઈને યાદ કરી નાખવાના એટલે તમારે લોગ માટે તમે સચોટ થઈ જાઓ. બીજી વાત, તમને જે કંઈ ગુણાકાર ભાગાકાર જે આવે ને તે આ ફૂલ ફિગરને નજીકના વેલ્યુ આવે જેમ કે 0.059 એટલે 0.06 જ કહેવાય. ગણિત ભલે 0.0592 ન હોય 6 કરતાં જુદું છે પણ ફાસ્ટ ગણતરીમાં તમે જ્યારે એ જવાબને મેચ કરશો ને તો પેલા રેન્ડમલી કરેલા ગણતરીના મૂલ્યોને આપેલા સ્ટાન્ડર્ડ પોટેન્શિયલમાંથી બાદ કરશો તો તમારા ગણેલા જવાબ સાથે બહુ જ ક્લોઝ મેચિંગ હોય તે જવાબ મળી શકે. વાત સમજણ પડી કે નહીં? દાખલા તરીકે મેં તમારી સાથે હમણાં જે ચર્ચા કરી એમાં મેં તમને ફરી ટેલિટોપ પર દર્શાવું કે આ બેનો ગુણાકાર 0.1 થાય છે અને એનો ગુણાકાર 0.1 જે મળ્યો તો બે તફાવત થઈને 0.146 મળ્યો. તો હું તમને 4 ઓપ્શન આપું કે આ કોષનો પોટેન્શિયલ કેટલો તો 1.46 એક સાચો જવાબ તો હોય જ. આ એક્ઝેક્ટ છે
પણ માની લો કે તમે એક્ઝેક્ટ ના ગણો, આ 33 અને 3 કરતાં ઓછું છે તો 0.099 સમથિંગ આવતું હોય, પણ તો એ 1 તો કહેવાય જ, 0.1 કહેવાય. તો આ જ એક મેચિંગમાં આવશે. બાકીના તમને ઓપ્શન જે આપીએ તે 1. આના કરતાં વધારે આવે, 58, 1.62, 1.61. તો આ જે મૂલ્યો આપ્યા એમાં મેચિંગ કયું આવ્યું? આ તમને આ મૂલ્યો આપ્યા ને તમે વગર ગણે પણ કહી શકો કે આ તમે શું શીખ્યા અહીંયા કે જ્યારે એનોડિક દ્રાવણનું સાંદ્રણ કેથોડિક દ્રાવણ કરતાં વધારે હોય ત્યારે પ્રમાણિત પોટેન્શિયલ કરતાં મળતા કોષનો પોટેન્શિયલ ઓછો જ મળે. હવે આ 1.56 જે છે વેલ્યુ પ્રમાણિત પોટેન્શિયલની, એના કરતાં ત્રણેય મૂલ્યો વધારે છે. જુઓ, છે જ વધારે. તો આ એક જવાબ તો સીધો જ મળી જાય તમને, પણ તમને મારે ગણતરી કરાવીને તમારા જવાબ માટે પ્રેક્ટિસ કરાવવી હોય તો હું આ જેમ 1.56 કરતાં ઓછું મૂલ્ય મૂક્યું ને તો બીજું એક મૂલ્ય 1.52 પણ મૂકું હું. હવે આ બેને તમારે ગણવું જ પડશે. ક્લોઝ જવાબ તમને કયો મળશે? એટલે તમારે આ એક સમજદારી અને સ્માર્ટ ગણતરી તમારે શીખી લેવી પડશે. સ્માર્ટ ગણતરી મેં એટલા માટે તમને દર્શાવી કે તમે એનાથી ફાસ્ટ સાચા જવાબનો નિર્ણય કરી શકો. અને ઓપ્શનની અંદર સાચા જવાબની સાથે બીજા જવાબના મૂલ્યો થોડા એટલા બધા તફાવતવાળા છે કે ધેરફોર યુ કેન ઓમિટ ધ અધર ઓપ્શન્સ, ઓર તમે એને કેન્સલ કરી શકશો. અહીંયા બીજું એક MCQ તમારી સામે મૂકું છું. MCQ નથી પણ કંઈક વિગત છે અને આ પ્રમાણેની છે. નિકલ gives નિકલ 2+, કોન્સન્ટ્રેશન ઇઝ 0.25 મોલર. તો મારે અહીંયા +2 લખવાના રહી ગયા છે, મેં લખ્યા. રિડક્શન પોટેન્શિયલમાં નિકલ આયનની સાંદ્રતા 1 મોલર છે, gives નિકલ. વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુએ ઓક્સિડેશન થાય છે, Niનું Na2+ રૂપાંતરણ થયું. જમણી બાજુના અર્ધકોષમાં નિકલના આયનનું રિડક્શન થાય છે. હવે તમે વિચારો સાંદ્રણ ક્યાં વધારે છે? તો કે કેથોડિક દ્રાવણનું વધારે છે. તો તેના પોટેન્શિયલ જે મળશે કોષનું તે પ્રમાણિત પોટેન્શિયલ કરતાં ઓછું મળશે કે વધારે મળશે? તો જ્યારે કેથોડિક દ્રાવણનું સાંદ્રણ એનોડિક દ્રાવણ કરતાં વધારે હોય ત્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય તેના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્યથી વધારે મળે છે. તો આ જે બાબત છે ને અહીંયા એને આપણે ચકાસીશું, પણ લેટેસ્ટ સી કે અહીંયા આગળ તમારે જે નોર્નટ સમીકરણની ગણતરી આવશે 0.059/n log એનોડિક દ્રાવણ ડિવાઇડેડ બાય કેથોડિક દ્રાવણની સાંદ્રતા, આવું કંઈક ગણશો ને તમે, ત્યારે શું થશે? ત્યારે તમને આ ગુણોત્તર 0.25 ઉપર છે, નીચે 1 છે તો 1/4 મળ્યો. એટલે હું તમને ફરી યાદ અપાવી દઉં. તમને યાદ આવી ગયું કે 4નું મૂલ્ય તેનો લોગ તમને મોઢે હોવો જોઈએ, 0.6021. log 1 માઇનસ log તમે 4 કરશો તો આપણને આ 1/4ના લોગનું મૂલ્ય માઇનસમાં 0.6021 મળશે. ઓકે, આનો ગુણોત્તર તો કે n બરાબર નક્કી કરો. હાઉ મચ? તો કે n બરાબર 2 થશે, કારણ કે નિકલ 0માંથી +2 બન્યો એનોડિક પ્રક્રિયામાં. તો એને 2 ભાગીશું તો આ 6 છે, 0.06 છે, તો 0.03 રેન્ડમ વેલ્યુ ગુણ્યા આ તમે 0.602 છો, તો તમને આનો ગુણાકાર આ 1, 2 ને 3 0.018 આવશે, આ બેનો ગુણાકાર. હવે આ માઇનસ છે અને એની બહાર પણ માઇનસ છે, એટલે કુલ 0.018 વોલ્ટ આપણને મળશે. તો આ આપણા કોષના પોટેન્શિયલનું મૂલ્ય મળ્યું, કારણ કે આ તો સાંદ્રતા કોષ છે એટલે એના જે E0 સેલનું મૂલ્ય તો 0 થશે, પ્લસ આટલા એટલે આપણો E સેલ જે છે તે પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધારે મળ્યો કે ના મળ્યો? મળ્યો.
જે કોષનો પોટેન્શિયલ ધન હોય ને તો જ તે રેડોક્સ પર આધારિત કોષ પ્રક્રિયાને આપણે વિદ્યુત રાસાયણિક કોષની પ્રક્રિયા કહી શકીએ. વિદ્યુત રાસાયણિક કોષની કોષ પ્રક્રિયા ક્યારે બને? આપેલી રેડોક્સ સાથે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય અથવા તેની ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તો જ આપમેળે થાય. તો જ આવી રેડોક્સ પ્રક્રિયાઓના ધ્રુવો પર જે રાસાયણિક પ્રક્રિયા થશે ને એ પ્રક્રિયાઓની રાસાયણિક ઉર્જા વિદ્યુતમાં રૂપાંતરણ થઈ શકે. આ વસ્તુ બહુ જ સમજવાની વાત છે અને તમે સારી રીતે સમજી રહ્યા છો. તો આપણને આ કોર્સ માટે કેટલીક વિગતો આપેલી છે એ આપણી સામે હું શેર કરું છું. ચલો, આ કોર્સ માટે નંબર 1 તમને 4 આપેલા ઓપ્શનમાં ખોટું કયું છે એ નક્કી કરવાનું છે. તો બાકીના તો 3 વિધાન તો સાચા હોવા જોઈએ ને ખોટાને બાદ કરતા. તો કોષનો પોટેન્શિયલ 0.01776 મળે છે. આપણે રેન્ડમ આટલો મેળવ્યો કારણ કે 0.03 લીધા હતા ને તો એટલું મળે છે. તો વિધાન એ સાચું છે. આ વિધાનને સાચું છે તે નક્કી કરવા માટે સ્માર્ટ વિદ્યાર્થીઓ તરત જ આ સમીકરણ મૂકશે, આ 1/4 શોધી કાઢશે. 1/4 મળ્યું એટલે તેની વેલ્યુ -0.6021 જાણે છે, એને ગુણ્યા 0.2 ભાગવાના એટલે 0.03થી ગુણશે અને આટલું મૂલ્ય લાવશે અને સરખાવશે. ધેટ્સ ઓલ. ઓપ્શન બી જુઓ. આ કોષમાં વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ધાતુ આયનો એનોડ પર ઓક્સિડેશન પામે છે. વાહ ભાઈ વાહ. વિધાનને ફરી વાંચીશ કારણ કે વિધાન તમને તો એકદમ સીધું સરળ લાગશે પણ ફરી વાંચવાની જરૂર. ફરી કહું છું કે ચોકસાઈ રાખવી પડે કે થોડોક સો ફેરફાર આખું વિધાન ખોટું કરી નાખે. જુઓ તો, વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ધાતુ આયનો એનોડ પર ઓક્સિડેશન પામે છે. ઇઝ ઇટ ટ્રુ? વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણના ધાતુ આયનો કોના સંપર્કમાં છે? એનોડ કે કેથોડ? કેથોડના સંપર્કમાં છે. તમને પૂછી છે કે વિધાન ખોટું કયું છે તો આઈ ફાઇન્ડ ધ રોંગ સ્ટેટમેન્ટ ઇઝ ધ બી. તો બાકીના 2ને પણ ચકાસી લઈએ. આ કોષ કાર્ય કરે ત્યારે એનોડ પર નિકલ ગિવ્સ નિકલ 2++2 ઇલેક્ટ્રોનવાળી પ્રક્રિયા થાય છે. તે ટ્રુ? યસ. Ni ગિવ્સ Ni+2 છે જ. ડી વિધાન વાંચી લઈએ. કોષ પ્રક્રિયા માટે ઓક્સિડેશન આંકના ફેરફારનું મૂલ્ય n=2 છે. n=2 થાય કે ના થાય? કારણ કે નિકલ 0માંથી નિકલ 2+ ઓક્સિજન પામે તો આપણને n=2 મળે જ છે. તો આ એક આપેલી પ્રક્રિયાને સામે કેટલા પ્રશ્નો પૂછ્યા. ખાલી પોટેન્શિયલ પૂછ્યું તો ગણવું પડત પણ મેં તમને સીધું પોટેન્શિયલનું કોષ પોટેન્શિયલનું મૂલ્ય જ આપી દીધું. પણ એ મૂલ્ય સાચું છે એ તમે હવે પ્રતીતિ કરી શક્યા. મેં તમને પહેલાં કહ્યું કે log QCની જે ગણતરી આવશે નિપજો કે નિપજોની પ્રક્રિયાઓની સાંદ્રતાનો ગુણોત્તર, એ એવું મૂલ્ય હશે કે જે ફૂલ ફિગરની નજીક હોય. ફોર એક્ઝામ્પલ, ટ્વાઇસ, થ્રાઇસ, 4 times અથવા તો 1/2, 1/3 કે 1/4. બસ. કેટલીક વખત 10ના પાવરમાં હોય, 10⁻², -3 અથવા 10. એટલી બધી 1 મોલરની સાંદ્રતાથી 10 ગણી તો આપણે લેતા નથી. તો ધીસ હાયર કોન્સન્ટ્રેશનમાં 1 મોલર ઇઝ ધ ઓલ રાઇટ. એનાથી હાયર હું તમને કહું કે 10, 100 મોલર, નોટ લાઇક ધેટ. કારણ કે દ્રાવ્યતા બી તો એવી હોવી જોઈએ ને દ્રાવ્યની, તો સાંદ્રતા બની શકે પણ દેટ ઇઝ ધ લિમિટ. ઓકે, હું તમને હવે બીજા પ્રશ્ન ઉપર લઈ જાઉં અને તમે હવે તમારું માઇન્ડ એમાં પરો અને નક્કી કરો કે જવાબ શું છે. ટેલિટોપ પર જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં અર્ધકોષ જેમાં એકની અંદર દ્રાવણની સાંદ્રતા 0.2 મોલર મૂકી, બીજામાં અર્ધકોષ તો ઝીંકનો જ છે પણ દ્રાવણની સાંદ્રતા 0.4 મોલર મૂકી.
આ આંકડા જોઈને તમને નક્કી થઈ કે ભાઈ એક દ્રાવણ છે નંબર 1 એના કરતાં ઝીંક આયનના બીજા દ્રાવણની સાંદ્રતા 2 ગણી છે. હવે આ જે અર્ધકોષ છે ઝીંક ગીવ્સ Zn2+ આયન, પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે એટલે Zn2+ આયન ગીવ્સ ઝીંક ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ. હવે 4 બાબતો જે મૂકી છે એનો વિચાર કરો. જણાવો મને, આઉટ ઓફ 2 હાફ સેલ્સ વિચ વિલ બી ધ એનોડિક હાફ સેલ? બેમાંથી એનોડિક અર્ધકોષ કયો છે? બીજો પ્રશ્ન, કેથોડિક વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? ત્રીજો પ્રશ્ન, કોષનો પોટેન્શિયલ કેટલો મળે? ચોથો પ્રશ્ન, ક્ષાર સેતુ તરીકે એમોનિયમ ક્લોરાઇડ વાપરી શકાય? I have made 4 questions against you and I have given the matter on your board. તો વિચારો, ચલો એનોડિક અર્ધકોષ કયો? જે દ્રાવણની સાંદ્રતા ઓછી છે, કારણ કે કોષ છે માટે આપણે તો બે વિદ્યુત ધ્રુવો તો સમાન છે, ખાલી ફરક શામાં છે? દ્રાવણોની સાંદ્રતામાં. જે દ્રાવણની વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઓછી તે એનોડ, વધારે છે તેને કેથોડ કહીશું. તો એનોડિક દ્રાવણ કયું છે તે તમને ખબર પડી ગઈ. કેથોડિક વિદ્યુત ધ્રુવ પર પ્રક્રિયા થશે તો કઈ થશે? આપણા વિદ્યુત વિભાજ્યમાં કયો એવો આયન છે કે જેનું કેથોડ પર રિડક્શન થઈ શકે? મેં તમને વિદ્યુત વિભાજ્ય તરીકે ધનભારિત આયનની જ વાત આપી છે, એનો કયો ક્ષાર છે એ નથી કહ્યું. ઇટ મે બી ક્લોરાઇડ, સલ્ફેટ, એવા કોઈ પણ આયન હોઈ શકે. પણ સલ્ફેટનું ઓક્સિડેશન મુશ્કેલ છે. પરિણામે આપણે ઝીંક સલ્ફેટ જો ક્ષાર હોય તો કેથોડિક દ્રાવણ કે જ્યાં સાંદ્રતા વધારે છે દ્રાવણની એનોડ કરતાં, અને તે દ્રાવણમાંના કોઈ એક આયનના રિડક્શનની વાત પૂછી છે તો કેથોડ પર કયો આયન રિડક્શન પામે? ઋણાયન. ઋણાયન તો ઋણભારિત હોય, એને તો ઇલેક્ટ્રોનની જરૂર જ નથી, કારણ કે કેથોડ પર તો ઇલેક્ટ્રોન આવવાના છે. ઇલેક્ટ્રોન જે આવનાર છે બાહ્ય પરિપથમાંથી એનો સ્વીકાર કરે એવા આયનો કયા? વિચ આર ધ આયન્સ which can get reduced on cathode? તો ઝીંક આયન. તો બીજો જે પ્રશ્ન હતો તો કેથોડ ઉપર વિદ્યુત ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? તમારે પ્રક્રિયા આપવાની, તમને કયો આયન રિડક્શન પામશે તે નથી પૂછ્યું. તો તમારી પ્રક્રિયા કઈ બનશે? ઝીંક 2+ આયન પ્લસ 2 ઇલેક્ટ્રોન ગીવ્સ Zn. હવે ત્રીજો પ્રશ્ન શું દર્શાવ્યું છે કે આ કોષનો પોટેન્શિયલ શું મળે? તો ચલો ગણી કાઢીએ. હવે તો તમને ખ્યાલ છે કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log. આ અહીંયા હું લખીશ નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર, એ તમને ખબર છે. આપણો કોષ ઝીંકનો સાંદ્રતા કોષ છે અને જે સાંદ્રતાઓ લીધી છે તે જુદી જુદી છે. સાંદ્રતા 0.2 મોલ ઓછી છે તે હું મૂકીશ એનોડ તરફ, અને 0.4 મોલ જે છે તે હું મૂકીશ કેથોડ તરફ. આ ગણતરીમાં જુઓ n બરાબર મારે કેટલા લેવાના કહો? સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ તો 0 મૂકીશ, પણ n બરાબર 0 થી 2 થવું એટલે કે n બરાબર 2. લોગ બરાબર તો કે આ સાંદ્રતા 0.2 અને આ સાંદ્રતા 0.4 એટલે કે log 1/2 થયું. log 1 માઇનસ log 2 તમને ખબર છે કે પહેલાં મેં યાદ કરવા માટે તમને કહ્યા હતા કે 2
તો log 0.3010, જ્યારે log 3ની જરૂર પડે તો 0.4771. એ તમારે વારંવાર યાદ આવે. આપણા આનો ગુણોત્તર log 1/2 that will be equal to minus 0.3010. આ 0.3010 આપણને જે મૂલ્ય મળ્યું એને આપણે ગુણવાનું છે 0.03. આ 6 ગણી લો ભાગ્યા 2 તો 0.03. 3 તરી 9, 0.09 તમને મળશે. તમે રફલી 0.1 લઈ શકો છો. હવે કેટલો પોટેન્શિયલ મળશે તો અહીં આગળ આ જે છે આ ઋણ છે, 12 ઋણ છે, એટલે જવાબ આપણને કેટલું મળશે 0.1 વોલ્ટ. આ મેં તમને સાદી ગણતરી આપી. તમે 0.09 વોલ્ટ લખો તો કંઈ ખોટું નથી. હું તમને અત્યારે સામાન્ય વાત કરું છું. પણ પ્રમાણિત પોટેન્શિયલ કરતાં તો આપણને પોટેન્શિયલ સાંદ્રતા કોષમાં વધારે જ મળે છે. ચલો બીજો પ્રશ્ન જુઓ કે એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર સેતુ વાપરી શકાય? તો આપણા ક્ષાર સેતુના આયનો એવા હોવા જોઈએ કે જેમની આંતર પ્રક્રિયા આપણા વિદ્યુત વિભાજનના આયનો સાથે ન થવી જોઈએ. ઉપરાંત એ આયનો જે ક્ષાર સેતુમાં હાજર છે તે આયનો જે દ્રાવણમાં વિદ્યુત વિભાજિત તેમની સાથે આંતરક્રિયા કરે કે ના કરે પણ રિડક્શન કે ઓક્સિડેશનની પ્રક્રિયામાં ભાગ ન લેતા હોવા જોઈએ. અહીંયા લીધેલો ક્લોરાઇડ આયન આપણને ક્યાંય નુકસાનકારક રહેશે નહીં. એટલે આપણે વી કેન યુઝ ધ સોલ્ટ બ્રિજ ઓફ પોટેશિયમ ક્લોરાઇડ સોલ્ટ. આ એક પ્રશ્ન હતો કે ક્ષાર સેતુમાં KCl લઈ શકાય? જો આ ઝીંકનો સાંદ્રતા કોષ લીધો હોય તો લઈ શકાય. તો હવે એની નીચે જ ટેલીટોપ પર સિલ્વરનો મેં કોષ મૂક્યો છે જે સાંદ્રતા કોષ છે. એમાં એનોડિક દ્રાવણ કરતાં કેથોડિક દ્રાવણ જે છે એ સાંદ્રણ વધારે લીધું છે. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલની વેલ્યુ જે સિલ્વરના રિડક્શન પોટેન્શિયલની કિંમત છે 0.8. તો એના આધારે તમે જોઈ શકો છો કે 0.8 માઇનસ 0.8 કરશો શું આવશે? 0. એટલે કે E0 સેલની કિંમત અહીંયા આપણને કેટલી મળે? સાંદ્રતા કોષ માટે હંમેશા 0 મળવાની છે. નાવ એપ્લાય ઓલ ધ 4 ક્વેશ્ચન્સ. ઉપરના બધા જ પ્રશ્નો આને ચર્ચામાં લો. એનોડિક અર્ધકોષ કયો? તો જે ડાબી બાજુ દર્શાવ્યો છે તે. કેથોડિક ધ્રુવ પર કઈ પ્રક્રિયા થશે? તો કે Ag+માંથી Ag બને છે. પ્રક્રિયા પૂરી કરો. શું થશે? Ag ધનાયન aqueous પ્લસ ઇલેક્ટ્રોન ગિવ્સ Ag. એ થઈ કેથોડિક પ્રક્રિયા. કોષનો પોટેન્શિયલ કેટલો મળશે? ધીસ ઇઝ ધ ક્વેશ્ચન. તો એનું સોલ્યુશન પણ લાવીએ તો ગણતરી તો બહુ જ ઇઝી બની ગઈ તમારા માટે. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? E સેલ બરાબર સૂત્ર છે કે E0 સેલ માઇનસ 0.059/n log QC નિપજોની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકોની સાંદ્રતા. આ સૂત્ર છે. અને તમને ખબર છે કે 0.2 અને નીચે 1 મોલર છે. આ સાંદ્રતાઓ જે લીધી છે ને આપણે 0.2 અને 1 મોલર. તો આ જે ગુણોત્તર મળશે ને વિદ્યાર્થી મિત્રો એ 1/5 આપણે log 1/5 ને સાદું રૂપ આપવાનું છે. log 1 માઇનસ 5 એટલે કે માઇનસ 0.6990 થાય. તમે 0.7 પણ લઈ શકો. હવે અહીંયા ચાલો E સેલ ગણવો છે આપણે. તો આ તો શૂન્ય છે. આને n બરાબર 1 હોવાથી આપણે એનો એ જ રહ્યો ગુણ્યા 0.7 માઇનસ એટલે માઇનસ માઇનસ વેલ્યુ તો પ્લસ મળવાની છે. પણ આને 0.06 લઈ લો તો 7×6 42 એટલે 418 કે 42 આપણને મળે. હવે શું કરવાનું છે? 7×6 42 તો 1 2 ને 3 તમે કાપશો તો આપણને જવાબ મળશે 0.042 વોલ્ટ. તો તમને પૂછ્યું છે કે આ કોષ કેટલું પોટેન્શિયલ આપશે?
0.042 આ મેં ફૂલ ફિગર લઈ લીધી છે. કઈ રીતે ફૂલ ફિગર લીધી? તો આને મેં 0.06 ગણી લીધા, આને મેં ગણી લીધા 0.7, તો 7×42, દશાંશ ચિહ્ન કેટલા કાપવાના? 1 2 ને 3, 1 2 ને 3. એટલે આ આપણે ગણતરી કરવાની. આટલું સાદું ગણિત. હવે તમે 12થના વિદ્યાર્થી છો તો નાના નાના ગણિત માટે કેલ્ક્યુલેટર તમને આપવાના જ નથી. તો પછી આ પ્રેક્ટિસ તમારે કરી જ લેવી પડશે. ને એની સાથે હવે છેલ્લા પ્રશ્નને વિચારવાનું છે કે કેન વી યુઝ ધ સોલ્ટ બ્રિજ ઓફ એમોનિયમ ક્લોરાઇડ? ઉપર મેં તમને જવાબ આપ્યો કે ભાઈ ઝીંકનો અર્ધ કોષ હતો અને સાંદ્રતા કોષ બનાવ્યો હતો, તો ઝીંકના ક્ષારના દ્રાવણ સાથે આપણા સોલ્ટની અંદર ક્લોરાઇડ આયન હશે તો એ કોઈ પણ આંતરક્રિયા કરતું નથી, માટે વી કેન યુઝ ધ સોલ્ટ બ્રિજ ઓફ એમોનિયમ ક્લોરાઇડ. પણ સિલ્વરના અર્ધકોષથી બનેલા સાંદ્રતા કોષના વિશે વિચારીએ તો શું થાય? વિચારો. તો સોલ્ટ બ્રિજમાં જો ક્લોરાઇડ આયન હોય તો તરત જ એક ક્લોરાઇડ આયન આપણા દ્રાવણમાંના સિલ્વર આયન સાથે સંયોજાશે, સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ બનાવશે. ક્ષાર સેતુનું જે પ્લગવાળું ભાગ છે ને, રૂના પૂમડા અથવા તો ગ્લાસ વૂલથી બંધ કરેલો, ત્યાં સિલ્વર આયન અને ત્યાં દ્રાવણમાંના સિલ્વર આયનને સોલ્ટ બ્રિજમાંના ક્લોરાઇડ આયનનું ક્ષાર કોટિંગ કરી દે, કવર કરી દેશે. એટલે કે આયનોનો સંપર્ક શક્ય છે તોડી નાખશે. બંધ બી કરી શકે છે. માની લો કે બંધ ન કરે તો કંઈ નહીં, પણ પહેલાં સોલ્ટ બ્રિજના ક્લોરાઇડ આયનો જેટલા પ્રમાણમાં પહેલાં આપણા દ્રાવણમાં સિલ્વર આયન સાથે જોડાઈને સિલ્વર ક્લોરાઇડમાં જે રૂપાંતરિત થઈ જવાથી જે સાંદ્રતા હતી, કેથોડિક દ્રાવણની 1 મોલર હતી, એનોડિક દ્રાવણની 0.2 મોલર હતી, એ સાંદ્રતા એટલી જળવાઈ રહેશે ખરી? નહીં જળવાઈ રહે. જળવાઈ રહેશે ખરી? નહીં જળવાઈ રહે. કેમ? કારણ કે ક્ષાર સેતુમાંના ક્લોરાઇડ આયન આપણા વિદ્યુત વિભાજ્યના આયન સાથે આંતરક્રિયા કરે છે. સો ધેટ વન ઇઝ ધ કન્ડિશન. ધ સોલ્ટ શુડ બી સચ ઇન એ સોલ્ટ બ્રિજ which should not interact with any ion of the electrolyte taken in half shell is the main condition. એટલે સિલ્વરના કોઈ પણ કોષ સાથે, અર્ધકોષ સિલ્વરનો હોય, એનોડ, કેથોડ કે સાંદ્રતા કોષ, ત્યારે હેલાઇડયુક્ત કોઈ પણ ક્ષાર ત્યાં વાપરવામાં આવતું નથી. તો કયો વાપરવો? તો નાઇટ્રેટયુક્ત ક્ષાર વાપરો. કયો? પોટેશિયમ નાઇટ્રેટ પણ વાપરી શકાય, એમોનિયમ નાઇટ્રેટ પણ વાપરી શકાય. અને આ જે મેં ક્ષારના નામ આપ્યા, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ ક્લોરાઇડ, આ બધા ક્ષારના જે ધાતુ આયન અને ઋણાયનો છે ને, તેઓની વહનશીલતાનો વેગ સમાન છે, તેઓના ટ્રાન્સપોર્ટ નંબર સમાન છે, માટે કોષના પોટેન્શિયલ ઉપર આ આયનોની હાજરીની કોઈ અસર થતી નથી. મીન્સ કે સાચો જવાબ આપણને પોટેન્શિયલનો મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમારી સાથે એક પ્રશ્ન બીજી ચર્ચામાં લીધો. ફરી યાદ અપાવી દઉં કે આપણા વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડિક દ્રાવણનું સાંદ્રણ જો કેથોડિક દ્રાવણ કરતાં વધારે હોય તો બનતા કોષનો કોષ પોટેન્શિયલ એ તેના પ્રમાણિત પોટેન્શિયલ કરતાં ઓછો મળે. જો આપણા કેથોડિક દ્રાવણનું સાંદ્રણ એનોડિક દ્રાવણ કરતાં વધુ સાંદ્ર હોય તો કોષના પોટેન્શિયલનું મૂલ્ય પ્રમાણિત પોટેન્શિયલ કરતાં વધારે મળે છે. એ બાબત આપણે જોઈ ગયા છે. હવે હું તમારી સામે હજી એક પ્રશ્ન લઈને આવું છું અને એનો તમે જવાબ વિચારો. પ્રશ્નમાં શું આપ્યું છે કે સિલ્વરનો સાંદ્રતા કોષ છે તો એના ઈ સેલનું મૂલ્ય નક્કી કરો. ચાલો. તો લોગ જે ક્યુસી હશે તેનું મૂલ્ય કેટલું થશે? તો કે 0.2 ડિવાઇડેડ બાય 0.4 એટલે 1/2. લોગ 1/2નું મૂલ્ય લેવાનું. લોગ 1 માઇનસ લોગ 2 એટલે આપણું જે લોગ 1/2નું મૂલ્ય આવશે ને તે આવશે -0.3010, અને તેને આપણે
કારણ કે એનની કિંમત એક જ છે, એટલે તેને આપણે 0.059થી ગુણીશું. વિદ્યાર્થી મિત્રો, એ સાદું ગણિત જે તમે શીખ્યા એ તમને ખબર છે કે 0.059 ગુણ્યા આપણે શું કરીશું 0.3010. 12 માઇનસ છે, આ 3 છે, આ 6 છે, તો 6×18 જે છે, તો 3 દશાંશ ચિહ્ન ખસીશું, આપણને આટલા વોલ્ટનો જવાબ મળશે. તો આટલા વોલ્ટનો જવાબ આશરે મળશે. તો આપણા 4 ઓપ્શનમાં આપણે ઓપ્શન શોધવાનું છે કે જે આની નજીક કયો છે, એ આપણો સાચો જવાબ થાય. તો આ રહ્યો, તમે વિચારો 0.018ની નજીક આ એકમાત્ર મૂલ્ય છે, આ બધા જ જુદા મૂલ્યો છે. તો તમને આને કહેવાય સ્માર્ટ ગણતરી, કારણ કે તમારે 1 મિનિટની અંદર બહુ તો 1 મિનિટ અને 20 સેકન્ડની અંદર તમારે પ્રશ્નો, અરે 1 જ મિનિટ છે તમારા માટે, તો તમે પ્રશ્નને સમજો અને સચોટ જવાબ પર પહોંચો. એટલી ક્વિક તમારી ઓબ્ઝર્વેશનની અને કેલ્ક્યુલેશન, માઇન્ડના કેલ્ક્યુલેશન કરવાની ક્ષમતામાં આ રીતે સ્માર્ટનેસ આવવી જોઈએ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, આ તો વર્ષોથી સૂત્ર ચાલતું આવ્યું છે. યુ ડુ ધ પ્રેક્ટિસ એન્ડ બીકમ પરફેક્ટ ઇન યોર વર્ક. તો બીજો પ્રશ્ન તમારી સામે જુઓ, સિલ્વર જ છે, પણ અર્ધકોષના દ્રાવણોનો ગુણોત્તર 1/3 થશે. 1/3 થશે. 3નો લોગ કેટલો કે 0.4771, પણ 1/3નો લોગ થશે -0.4771. ગુણી કાઢો, ચલો 0.059 ગુણ્યા, તો આ જુઓ તમે, આ 6 અને આ છે, અને તમે 5 ગણી લો, 6 × 5 = 30. 0.3 છે ગુણાકાર. હવે તમારે આની નજીકનો જવાબ શોધવાનો. મેં આ 5 એટલે ઘણું મોટું મૂલ્ય લીધું, આ 6 નજીકનું મૂલ્ય લીધું, એટલે તમારો જવાબ આની નજીક પણ આનાથી ઓછો જોવાનો છે. તો જોઈ શકો છો તમે કે 0.03 વોલ્ટ મળવો જોઈએ, એની નજીકમાં કયો છે? મને તો આ દેખાય, તમને દેખાય છે? આ 0.3 કરતાં વધારે, આ ખૂબ ઓછું છે, આ બી વધારે છે. તો અવર આન્સર ઇઝ સેટિંગ વિથ એ. એટલે મેં તમને એક આ સમજ આપી કે આપણે કેવી રીતે આ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કામ કરવામાં સમય ખૂબ ઝડપથી નીકળતો જાય છે, અને શીખેલી બાબત તમે, આ જે મહાવરો તમને હું આપું છું તે જળવાઈ રહે તમારા સાથે પ્રેક્ટિસમાં, તો તમે આ એપિસોડ પતી જાય ત્યારે તમે આ જે કંઈ પોઈન્ટ લખ્યા છે એને કોઈ જુદા કાગળ ઉપર સરસ રીતે મઠારો, અને તમે આવતા જતા તમે એને જોઈ શકો, નિહાળી શકો, એની તરફ તમારી નજર પડે. સ્માર્ટ બનવા માટે એની ઉપર નજર રાખો, તો તમને એ વસ્તુ વધારે પાકી થતી રહેશે, મેમરીમાંથી ભૂલાઈ નહીં જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે જે કામ કર્યું, તો બીજી પણ ગણતરીઓ તમને હું આપીશ, અને એની અંદર હું તમને પ્રશ્ન હું બનાવીશ અને તમને પૂછીશ કે જેથી તમે એના પૂછેલા પ્રશ્નને કઈ દિશાથી જુઓ છો અને સમજી શકો છો. હું અહીંયા આગળ કેટલાક ધાતુ આયનોના રિડક્શન પોટેન્શિયલ તમારી સમક્ષ મૂકું છું. આ મેં જે પોટેન્શિયલના મૂલ્યો મૂક્યા છે એ મૂલ્યો વાંચી શકાય એમ છે. જુઓ તો બહુ વધારે નથી મૂક્યા, પણ થોડાક મૂક્યા છે. તો એ થોડાક જે મૂક્યા છે, તો એની સામે હું સમયની મર્યાદાને કારણે 1 કે 2 પ્રશ્ન તમારી સામે મૂકું અને એનું સમાધાન તમારી પાસે પૂછું. પહેલો પ્રશ્ન કે આ જે રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે તેમની ધાતુઓનો
રિડક્શન કર્તાનો સાચો ક્રમ કયો બને? ચલો લાગી જાઓ એક્સરસાઇઝમાં. વોટ કેન બી ધ કરેક્ટ ઓર્ડર ઇન ટર્મ્સ ઓફ રિડ્યુસિંગ પ્રોપર્ટી ઓફ ધ મેટલ? વિદ્યાર્થી મિત્રો, જે મૂલ્યો આપ્યા છે એના આધારે આપણે એને ગોઠવી કાઢો ક્રમમાં. 1 2 3 4 5 5 મારી પાસે 5 છે મૂલ્યો. તો જુઓ, સૌથી વધારે પોટેન્શિયલનું મૂલ્ય આપણે પહેલું લખીએ. તમને કયું દેખાય છે સૌથી વધારે? 1.34 વોલ્ટ એ સૌથી વધારે છે. એટલે કે આનો નંબર આપણે પહેલો આપીએ છીએ. હવે એના પછી જુઓ વધારે મૂલ્ય ધરાવતું આ બેને સરખાવવાના. નું રિડક્શન પોટેન્શિયલ કોપર કરતાં વધારે છે, મને તો વધારે દેખાય છે. પછીનો ક્રમ આપણે બેને સરખાવવાના છે. એક બાજુ -0.44 વોલ્ટ છે, બીજી બાજુ -1.66 વોલ્ટ છે. પણ આના પછી વધારે કોનો આવે છે? આ બેમાં વધારે કોણ? તો કે ઋણનું મૂલ્ય જેનું વધારે તે મૂલ્ય ઓછું અને જેનું ઋણનું મૂલ્ય ઓછું તે મૂલ્ય વધારે. તો આના પછી આયર્નનો અર્ધકોષ આવશે અને છેલ્લે તમારી સામે એલ્યુમિનિયમનો અર્ધકોષ આવશે. એટલે કે E0Cl2 જે છે એ નંબર 1, આ નંબર 2, આ નંબર 3, 4 ને 5 તમને ક્રમ મળી ગયો. આ રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય સૌથી વધારે, જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી વધારે તેની નીપજ રિડક્શન કરતા કર તરીકે નિર્બળ. આમાં આયન છે એટલે આપણે આયન લખવું પડે. પણ આ ધાતુ જે છે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આ લાઇનમાં આના પછી વધારે છે, એટલે આના પછી આનું વધારે છે. ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, પણ તેની ધાતુ જે નિપજ છે ને, આ રિએક્ટન્ટ જેટલી પ્રબળ નિપજ તેટલી નિર્બળ, રિએક્ટન્ટ જેટલી પ્રબળ નિપજ તેટલી નિર્બળ. તો આ સેન્સમાં સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલ કોનું છે? એલ્યુમિનિયમ આયનનું છે, -1.66. એનો અર્થ કે તેની ધાતુ જે છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા. આ બધા જ પ્રક્રિયકોની સાપેક્ષમાં સૌથી નિર્બળ રિડક્શન કરતા કોણ છે? તો Al3+. કેમ Al3+ સૌથી નિર્બળ છે? કારણ કે એનું મૂલ્ય -1.66 છે, માટે તે ઓછું છે. માટે રિડક્શન કરતા તરીકે આ બધા ઘટકોની સાપેક્ષમાં સૌથી નિર્બળ છે. પણ તેની નિપજ જે એલ્યુમિનિયમ છે તે રિડક્શન કરતા તરીકે આ બધામાં સૌથી પ્રબળ. તો રિડક્શન કરતાનો ક્રમ બને Al ગ્રેટર દેન પછીની ધાતુ, Fe ગ્રેટર દેન તે પછીની ધાતુ, કોપર ગ્રેટર દેન તે પછીની ધાતુ, સિલ્વર ગ્રેટર દેન ક્લોરાઇડ. ધીસ ઇઝ ધ કરેક્ટ ઓર્ડર ઓફ રિડ્યુસિંગ પ્રોપર્ટી ઓફ, ફરીથી અહીંયા તમારી સામે રિડક્શન કરતા તરીકેનો ક્રમ કયો? તો કે જેનું મૂલ્ય સૌથી ઓછું હતું રિડક્શન પોટેન્શિયલ, તેની ધાતુ સૌથી પ્રબળ. એટલે રિડક્શન કરતા તરીકેની વાત કરવી હોય તો પહેલાં ક્રમમાં ગોઠવી દો અને એ ક્રમમાં તમારે જોવાનું કે રિડક્શન કરતા તરીકેના પોટેન્શિયલના ઓછા મૂલ્યથી વધુ મૂલ્ય તરફ જતા જઈએ અને જે ધાતુઓનો ક્રમ મળે તે રિડક્શન કરતા તરીકે પ્રબળ બને. આપણે અહીંયા આગળ ટેલટોપમાં શું ગોઠવ્યું? લુક, Al છેલ્લું હતું. આ ક્રમમાં આપણે જઈએ તો Al ગ્રેટર દેન Fe ગ્રેટર દેન Cu ગ્રેટર દેન Ag એન્ડ that one is greater than chloride ion. This is the reducing property. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 4 કે 5 જે મેં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લઈને જે મેં અર્ધકોષ મૂકેલા તેમના સાપેક્ષમાં મેં તમને ક્રમ પૂછ્યો કે રિડક્શન કરતા તરીકેનો સાચો ક્રમ કયો? ક્રમ બતાવ્યા. આની આ જ વાત હું તમને ઓક્સિજન કરતા તરીકેના ક્રમ વિશે પૂછી શકું છું, પૂછી શક્યો હોત.
આની આ જ વાત હું તમને પૂછું કે આ ધાતુ આપેલા ધાતુ આયનનું રિડક્શન કરી શકે કે નહીં એ આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. આજે તમે મારી સાથે ખૂબ સારી રીતે ચર્ચામાં જોડાયા. મેં મૂકેલા પ્રશ્નોને તમે સાથે સમજ મેળવી છે. હવે પછી હું બીજા સારા પ્રશ્નો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ. આજે આટલું બસ. થેન્ક યુ વેરી મચ અને વી વિલ મીટ અગેન ફોર ધ ગુડ પ્રેક્ટિસ. જય ગુજરાત, વંદે ગુજરાત.